नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मम सद्गुरु चरण सदा शरणम् 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 ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारम् भेत्तारं कर्मभुभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंत आदिम સ્વાધ્યાયમાં આજે વિચારણા કરવી છે આત્મદર્શન.
આત્મદર્શન એટલે નિજ સ્વભાવનું દર્શન. નવા ભાઈઓને કંઈક વિચિત્ર લાગે કે આ બધું શું છે. દર્શન શબ્દ અહીંયા ઝાંખી, પ્રતીતિ, ભાસવું, વેદવું, ખ્યાલમાં આવવું, અનુભવમાં આવવું, નજરમાં આવવું એ અર્થમાં નિશ્ચયથી લેવો. એક બે દ્રષ્ટાંતથી આત્મદર્શનનો વધારે ખ્યાલ આવશે. આત્મદર્શન એટલે શું? ખાણમાંથી સોનું નીકળે છે, એમાં જે રો મટીરિયલ હોય છે, પહેલા ખાણમાંથી જે નીકળે એને સુવર્ણ રજ કહેવામાં આવે છે, અથવા ધૂળ ધોયું કહેવામાં આવે. સંસારના બધાય અજ્ઞાની જીવો જે છે તે ધૂળ ધોયા જેવા છે. એ સુવર્ણ રજ જે છે એ સુવર્ણ રજને અનેક પ્રોસેસ દ્વારા સાફ કરવામાં આવે છે. તેમાં રહેલી મલિનતા, બીજી ધાતુઓની મિશ્રતા, જે પણ કંઈ બીજું એડમિક્સચર હોય તે ધીમે 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 એમાંથી કાઢી નાખવામાં આવે છે અને છેલ્લે 100 ટચનું સોનું, જેને તમે લગડી કહો છો, તે પ્રાપ્ત થાય છે. એ કથનચિત આત્મદર્શન છે. તે કથનચિત આત્મદર્શન છે. કથનચિત શબ્દ આગળ ઉપર સમજાશે. આ આત્મદર્શન એટલે શું? તો કે પેલા જે ધૂળ ધોયામાંથી, એ સુવર્ણ રજમાંથી જે સોનાની લગડી પ્રાપ્ત થઈ, એ સોનાની લગડી પ્રાપ્ત થઈ એનું નામ આત્મદર્શન. બીજું એક દ્રષ્ટાંત લઈએ. બે ભાઈઓ હતા, એક ગામથી બીજા ગામ જતા હતા. જૂનો જમાનો, ચાલીને જવાનું. બપોરનો સમય થયો અને એમને તરસ લાગી, સાથે કઈ લીધેલું નહીં. એટલામાં ચાલતા ચાલતા તળાવ નજરે પડ્યું, એટલે કે હાશ, આપણે હવે પાણી મળશે અને આપણી તરસ છીપશે. બંને જણા ચાલ્યા. સાથે લોટા જેવું વાસણ કી રાખેલું, કઈ જરૂર પડે તો. આપણા જૂના જમાનામાં 3 વસ્તુ સાથે રાખતા, ખ્યાલ છે? લોટો, દોરી અને ચપ્પુ. આટલું તો એક ગામથી બીજે ગામ જાય તો સાથે રાખતા. અત્યારના ત્યાં ટિફિન ને, ફ્લાસ્ક ને, દૂધ ચા કોફી ને એવું બધું હતું નહીં પ્રભુ. નહીં તો આત્મદર્શન શું છે તે સમજવું છે. એ બંને ભાઈઓ ગયા. એક ભાઈ જરા ઉતાવળિયા, એટલે બહુ તરસ લાગેલી, 12 વાગેલા, એટલે એકદમ લોટો અંદર નાખી અને પાણી પીવા મંડ્યા. તળાવમાંથી પાણી. પેલા બીજા ભાઈ હતા, શાંતિ રાખો, શાંતિ. તળાવ હતું, તળાવમાં પાણી તો સ્થાયી હોય, સ્ટેગ્નન્ટ. ઉપર તો લીલ બાજી ગયેલી હોય. પહેલા લીલ બાજુમાં કરી અને ધીમે રહીને પાણી લોટામાં કાઢ્યું. અને પછી પેલા ભાઈ પી રહ્યા, એટલે કે ભાઈ તમારો લોટો જરા લાવો ને, મારે જોઈ છે. પોતાની પાસે રૂમાલ હતો, એને બેવડો કરીને પાણી ગાળ્યું. પાણી ગાળ્યું, 2 વાર ગાળી અને પાણી પીધું.
તે પેલા પહેલા ભાઈએ જે પીધું આ એનું નામ અનાત્મ દર્શન, અનાત્મ દર્શન. અને બીજા ભાઈએ જે પીધું એનું નામ આત્મદર્શન. પાણી તો બંને પીધું, પણ પેલા ભાઈને તો સંભવતઃ રોગ થવાનો સંભવ છે. એવું ગમે તેવું ગંદુ લીલવાળું વગેરે ગાળ્યા વગરનું પાણી પીવું તે આરોગ્યની દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે. તરસ લાગી છે એ વાત સાચી, પણ એ વખતે સહેજ ધીરજ રાખવી જોઈએ. જગતના જીવો નિરંતર અનાત્મ દર્શનમાં વર્તે છે. એમાંથી આત્મદર્શન તરફ આવવું છે, કારણ કે આત્મદર્શન વિના કોઈ પણ આ વિશ્વમાં શાશ્વત આનંદની પ્રાપ્તિનો ઉપાય છે નહીં. અશરણ ભાવનામાં પણ બોલીએ છીએ અને નિવૃત્તિ બોધમાં પણ બોલીએ છીએ. શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો હોય તો શું કરવું? માનવ ભવ ખરેખર સફળ કરવો હોય તો શું કરવું? સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી, અનાથ એકાંત સનાથ થાશે, તેના વિના કોઈ ન બાહ્ય સાશે. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેં વધારી તે પ્રવૃત્તિ બાળતું. નિવૃત્તિ શીઘ્ર મેં વધારી તે પ્રવૃત્તિ બાળતું. સામાન્ય મનુષ્ય વિચાર કરે છે, સાહેબ તમારા જેવા નવરાને માટે આ સોંપ્યું, અમારે તો આટલા બધા કામ હોય, વળી પછી આમાં આત્મદર્શન કરવું ને જેને ધંધો વેપાર ન હોય, નવરા હોય, ઈ આવું બધું કઈક કાથા કબલા કરે. એટલે આ તીર્થંકર ભગવાનને કાથા કબલા કરવા વાળો કહે છે, પ્રભુ જાગ્યા ત્યારથી સવાર 40-50 તો પાણીમાં ચાલ્યા. કહીએ છીએ પણ ખરા, હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 569 પહેલું વાક્ય છે, સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન કહો કે આત્મદર્શન કહો, બંને કથનચિત એક છે. આત્મજ્ઞાન કહો કે આત્મદર્શન કહો કે આત્મ અનુભવ કહો, ત્રણે કથનચિત એક છે, નિશ્ચય નહીની અપેક્ષાએ. તો આત્મદર્શન કરવું એ મનુષ્ય ભવનું સર્વપ્રથમ કાર્ય છે, જેને વિવેકી મનુષ્યો ટોપમોસ્ટ પ્રાયોરિટી પોતાના જીવનમાં આપે. આ જીવનમાં ટોપમોસ્ટ પ્રાયોરિટી કોને આપવી, શેને આપવી, કયા કામને આપવી? તો કે તીર્થંકરે જેને આપી તે, જ્ઞાની ભગવંતોએ જેને આપી તે. દરેકને એટલું સૌભાગ્ય હોતું નથી. દરેકને એટલું સૌભાગ્ય હોતું નથી. આપણામાંથી મેજોરિટીને તો
પણ છતાં તથ્ય તો જે છે તે રહે છે. તથ્ય તો જે છે તે રહે છે કે કોઈ પણ ઉપાય કરીને જે ક્ષણથી જાણ્યું એવો શબ્દ 166 ના પહેલા મુદ્દાની અંદર મૂક્યો છે. હવે જરા ધીમે ધીમે અઘરું આવે, કારણ કે આત્મદર્શન કરવું હોય તો અનાત્મ દર્શન અટકાવવું જોઈએ. આત્મદર્શન કરવું હોય તો અનાત્મ દર્શન ઘટાડવું. બે દર્શન સાથે ન થાય. આત્મદર્શન કરવા માટે આંખો બંધ કરી, દુનિયાના વિકલ્પો ઓછા કરી, દ્રષ્ટિ બહારમાં દોડે છે તેને અંતર્મુખ કરીએ તો નિજ દેવળમાં, દેહ દેવળમાં રહેલા પરમાત્મ તત્વનું દર્શન થાય. આ તેને આત્મદર્શન કહે. તો કેવી રીતે થાય? કે પ્રભુ ધીમે ધીમે થાય. પણ એનો એક પહેલો ઉપાય બતાવે છે. પત્રાંક 166 5 આજ્ઞાઓ છે. તેની પહેલી આજ્ઞા, માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. અર્ધવિરામ. તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. શું મધ્યવર્તી વિચાર આપણે રાખ્યો છે? અનાત્મ દર્શન ઘટાડીએ તો આત્મદર્શન થાય. શ્રીમદ રાજચંદ્રજીના જીવનનો પ્રસંગ છે. ચરોતરના કોઈ નાના ગામડામાં સવારના પોરમાં બેઠેલા ઓટલા ઉપર બહાર તે બધા પેલા નાના છોકરાઓ 8 વર્ષના, 10 વર્ષના, 12 વર્ષના, 14 વર્ષના લોટો મોટો અથવા બોઘેણી કહેતા ને, જૂના માણસોને તો ખબર છે, એક પ્રકારનો પહોળા આકારનો લોટો. એ વખતે પિત્તળના આવતા, વધારે સ્ટેનલેસ સ્ટીલ તો હતું નહીં. એ લઈ લઈને બધા જતા હતા. કૃપાળુ કહે છે, અહીંયા આવો બેટા, શું કરી આયા અત્યારના પોરમાં? મહારાજ અમે તો છાશ લઈ આયા. મહારાજ અમે તો છાશ લઈ આયા, મારી બાને કામમાં આવશે આખો દિવસ. એમ કે આ છાશ છે, તમે છાશ લાવ્યા છો, તો હું તમને ઘી આપું તો એને બદલે? તો બહુ સારું સાહેબ, પણ કોઈ આપતું હશે આપણને ઘી તો આટલું બધું? પણ કે હું આપું તો કે અમે છાશ ઢોળી દઈએ. કે કેમ? અરે છાશ તો તું હમણાં કહેતો હતો કે બહુ કામમાં આવશે. અરે કે છાશ તો બીજી વાર લઈ આવું 10-11 વાગે બીજો ધક્કો ખાઈને, પણ જો ઘી આપતા હોય તો હું છાશ ઢોળી નાખું અથવા બીજે ક્યાંક મૂકી આવું. ઘી લેવું હોય તો છાશ ને ખાલી કરવી, છાશ થી એ બોઘેણું ખાલી કરવું પડે. છાશ હોય ને અંદર ઘી નાખો તો બેય બગડે. છાશમાં પણ કઈ હક્કડવાર વળે નહીં અને ઘી બધું ઉપરથી નીચે ઢોળે. માટે અનાત્મ દર્શનનો અર્થ અહીં ગંભીર છે. માલિકીપણાની શ્રદ્ધા. માલિકીપણાની શ્રદ્ધા. તો જ્યાં સુધી આપણે અનાત્મ દર્શન ચાલુ છે આપણા જીવનમાં, ત્યાં સુધી આત્મદર્શન થાય નહીં. માટે એવો પ્રયોગ કરવો, એવી જાગૃતિ રાખવી કે જગતમાં હું મુસાફર તરીકે આવ્યો છું, કંઈક મારે ફરજ બજાવવાની આવી છે, એ બજાવું છું, પરંતુ એમાં ક્યાંય હું લેપાઈ જતો નથી, કોઈ વસ્તુનો માલિક થતો નથી, કોઈ વસ્તુનો ઓનર થતો નથી. નિરંતર આ વાત યાદ રાખવાથી રાગ દ્વેષની માત્રા ઘટે છે. રાગ દ્વેષની માત્રા ઘટે છે.
ત્યાર પછી જ આત્મદર્શનની તૈયારી ચાલુ થઈ. ત્યાર પછી જ આત્મદર્શન માટેનો સાચો ઉદ્યમ આપણે કે કોઈ પણ વિવેકી મનુષ્ય કરી શકે. એ આત્મદર્શનને જુદા જુદા અનેક નામથી કહેવામાં આવે છે. વિતરાગ દર્શનમાં એને સમ્યક દર્શન કહે છે. અન્ય દર્શનોમાં એને વિવેક જ્ઞાન પણ કહે છે, સદવિદ્યા પણ કહે છે, આત્મ સાક્ષાત્કાર પણ કહે છે, પરમાત્મ દર્શન પણ કહે છે. નામ ગમે તે આપો, એની સાથે કઈ વાંધો નથી. પણ આત્મદર્શન થાય ત્યારે શું થાય એટલું જાણી અને પછી આપણે એનો ઉપાય વિચારીએ. આત્મદર્શન થાય ત્યારે શું થાય, આપણને ખબર કેવી રીતે પડે કે આત્મદર્શન થયું કે નહીં? ધ્યાન ધારણાયાતમ પદની કરતા ભ્રમણા મિટ જાવે. આત્મ તત્વની શ્રદ્ધા હોવે તો, આત્મ તત્વની શ્રદ્ધા હોવે તો અનહદયાનંદ ઉર્યાવે, અનહદયાનંદ ઉર્યાવે. અલખ નિરંજન આત્મ જ્યોતિ, અલખ નિરંજન આત્મ જ્યોતિ. વિષયારસ વિષ સરીખો લાગે, ચૈન પડે નહીં સંસારે. જીવન મરણ પણ સરખો લાગે, જીવન મરણ પણ સરખો લાગે. આત્મ પદ ચિહ્ને ત્યારે અલખ નિરંજન આત્મ જ્યોતિ. સંતો તેનું ધ્યાન ધરો, આરે કાયા ઘર આત્મ હીરો, આરે કાયા ઘર આત્મ હીરો. ભૂલી ગયા ભવ માહી ફિરો, ભૂલી ગયા ભવ માહી ફિરો. અલખ નિરંજન આત્મ જ્યોતિ. બે વસ્તુ કીધી. પહેલા કન્સ્ટ્રક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ થી, પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ થી, વિધેયાત્મક રીતે એમ કીધું કે જો આત્મદર્શન થાય તો અનહદ આનંદ પૂર આવે. જીવન એક સહજાનંદ પરમાનંદ પ્રસન્નતાથી ભરપૂર થઈ જાય. એની પણ શ્રેણીઓ છે, એની પણ અનેક શ્રેણી છે, પણ વિશિષ્ટ આનંદનો અનુભવ થાય અને અમુક આનંદ કાયમ સિલકમાં રહે જ. તમે સિલક રાખો, મેં આટલી સિલક રાખો. અને બીજું, સાહેબ બહુ સરસ ખાવાનું બનાવ્યું છે, સાહેબ જુઓ કપડા કેટલા સરસ, સાહેબ નવી મોટર છે, સાહેબ જુઓ કેવા બંગલા છે. So everything in the universe for him is so. સમજ્યા ને? ગુજરાતીમાં શું કહો છો? ઠીકા ઠીક. સાહેબ જો મારા દીકરા કેવા છે, સારા. મારો બંગલો કેવો? ટાટાએ પૂછ્યું હતું, કૃપાળુ લઈ ગયા હતા ને એમના મહેલમાં, પછી બતાવ્યું કે આ બેલ્જિયમના અરીસા છે, આ ઝુમ્મર છે તે અમે ફ્રાન્સ થી લાવ્યા છીએ, આ ફર્નિચર અમે ઇટાલી થી લાવેલા છીએ. એમ કરીને એમને એમ કે હમણાં એમને તમ્મર આવશે ને પડી જશે. હે આવું એમણે એમના બાપ દાદાના જમાનામાં કોઈ દી જોયું? કઈ નો રિસ્પોન્સ. અને પછી ઉતરતી વખતે આમ દાદરા પાસે આવ્યા કે છે અહીંયાથી કોઈ સરનશીન થયું? પારસી ભાઈઓમાં અહીંયાથી કોઈ સરનશીન થયું? આ તમારા મહેલમાંથી સરનશીન થયું એટલે ભગવાનને ઘેર કોઈ ગયું? એટલું જ બોલ્યા.
વિવેકી હોય તો સમજી લેજે કે થોડા દિવસમાં તું પણ આ તારા જેનો આટલો બધો તું ગાણા ગાય છે એ છોડીને ચાલ્યા જવાનો. માટે એવું કંઈક કર કે જેથી જે તારી સાથે આવે. એવું કંઈક કર કે જે તારી સાથે આવે. આપણે એ કરવું છે સંસ્કાર, આત્મત્વના સંસ્કાર, તત્વજ્ઞાનના સંસ્કાર, સતના સંસ્કાર, સતદેવ ગુરુ ધર્મના દ્રઢ સંસ્કાર. જવાનું તો છે જ, આપણે બધાએ ચાલ્યા જવાનું છે, પણ ખાલી હાથે જવાના નથી. સુગતિ મરણ કે સમાધિ મરણમાં સાથે સંસ્કાર અને રત્નત્રય સાથે લઈને જવાના. બાળવાને તો આને બાળવાના છે, આપણને કઈ બાળવાના નથી. આને બાળશે. દીકરા દીકરી કે શિષ્યો કે ભક્તો કોને બાળશે? આને બાળશે. આપણે તો આપણા સંસ્કાર, આપણા પ્રગટ કરેલા રત્નત્રય એટલે આત્મ દર્શન એને સાથે લઈને જવાના. આટલી ભૂમિકા આપણે આત્મદર્શનની સમજ્યા. હવે આત્મદર્શન થાય કેવી રીતે? આત્મદર્શન પ્રાપ્ત કરવા માટે મારે, આપણે ભવ્ય જીવોએ, વિવેકી મનુષ્યોએ, ઉત્તમ નરસિંહ એવું છે. દુનિયામાં ઉત્તમ વસ્તુ કોકને જ ગમે. આ વિશ્વમાં ઉત્તમ વસ્તુ કોઈકને જ ગમે. આગમ પ્રમાણ શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞાથી કુંદકુંદ સ્વામી સમયસારમાં કહે છે કે તું રાજા અનેક વાર બન્યો, મહારાજા અનેક વાર બન્યો, મોટો શેઠ અનેક વાર બન્યો, મોટો દેવ અનેક વાર બન્યો ભાઈ, તો પણ તને અંતરમાં કાંઈ શાશ્વત સંતોષ થયો. હવે આ મનુષ્ય ભવમાં કાયમ આનંદ દેનારું એવું આત્મપદ તું જાણી લે, માની લે અને માણી લે તો તને પરમ આનંદની પ્રાપ્તિ. એમ હું મારા સ્વામી વર્ધમાન પ્રભુની આજ્ઞાથી અને મારા જીવનના અનુભવથી તને કહું. તો હવે આત્મદર્શન પ્રાપ્ત કરવા માટે શું કરવું? વિષય મોટો છે, આપણે થોડો સંક્ષેપમાં પ્રયોજનભૂત વિચારશું. પ્રથમ, આપણામાં આત્મદર્શન પ્રાપ્ત કરવું હોય તો તેની થોડી પાત્રતા પણ હોવી જોઈએ, જે વિશે આપણે પહેલે દિવસે વિચારણા કરી હતી. અત્યારે પણ આચાર્યની આજ્ઞાથી એક શ્લોકમાં એ કહ્યું છે તે માત્ર વિચારી જઈએ, કારણ કે બીજા ભાગની અંદર એની વિચારણા વિશેષ કરશું. શિષ્ય પૂછે છે, ભગવાન આત્મદર્શન કોને હોય? આત્મદર્શન થયું છે એમ કેવી રીતે ખબર પડે પોતાને અને બીજાને? ત્યારે ભગવાન કહે છે, એકમ પ્રશમ સંવેગ દયા આસ્તિક્ય લક્ષણમ આત્મનઃ શુદ્ધિ માત્રમ સ્યાત ઈતરચ્ચ સમંતતઃ. પહેલી લીટીમાં વ્યવહાર નહીં એટલે ભેદની મુખ્યતાથી આત્મદર્શનના લક્ષણ કહે છે, અને બીજી લીટીમાં નિશ્ચય નહીંથી આત્મદર્શનનું લક્ષણ કહે છે. પહેલું લક્ષણ કંઈક સમજાય એવું છે, બીજું લક્ષણ આગળ ઉપર સમજાશે, નિશ્ચય નહીં. પ્રશમ, સંવેગ, દયા અને આસ્તિક્ય નામના ગુણો જેના જીવનમાં પ્રગટ્યા હોય
તેને આત્મદર્શન થયું હોય એવી સંભાવના છે. આ બધા વિશેષણો આપણે અન્ય સમયે સમજીશું. પ્રશમ એટલે ક્રોધાદી ઓછા હોવાતે, કશાય ઓછા હોવાતે. સંવેગ એટલે દુનિયાની દોડાદોડી ઓછી કરી અને શાંતિની પ્રાપ્તિનું જીવન જીવવા માટેનો અભિગમ. નિર્વેદ એટલે હમણાં આવી ગયો ઠીકાઠીક. દુનિયાની કોઈ પણ વસ્તુઓને જોઈને એને એપ્રિશિએટ કરે છે, પણ એનાથી ઓવરવેલ્મ થઈ જતા નથી. આત્માથી સહુહી. એકમ પ્રશમ સંવેગ. દયા પ્રસિદ્ધ છે સર્વજીવો પ્રત્યે. આત્મતુલ્ય બુદ્ધિ. આસ્તિક્ય. આસ્તિક્ય હું હતો જ હું જન્મ્યો નથી, હું આ શરીરમાં રહેવા આવ્યો છું. હું આ શરીરમાં જેટલો વખત રહીશ અને ત્યાર પછી છોડીને ચાલ્યો જઈશ તો પણ હું તો રહીશ જ. જગ્યા બદલીશ એટલે કઈ ખલાસ થઈ ગયો નથી. અર્થાત છ પદને યથાર્થપણે જાણવા, માનવા, તેને આસ્તિક્ય કહેવામાં આવે. આત્મા છે એટલે હું છું, હું નિત્ય છું, અજ્ઞાનથી કરતા છું, અજ્ઞાનથી ભોગતા છું. મારો મોક્ષ છે અને તે મોક્ષ પ્રાપ્તિ હું કરવાનો છું. એમ છ પદમાં જેને અંતરની શ્રદ્ધા હોય તેવા ભવ્ય આત્મા ને આસ્તિક્ય નામનો ગુણ ભગવાન કહે છે. નિશ્ચય નહીંથી, વ્યવહાર નહીંથી. ભગવાનની શ્રદ્ધા કરવી, સદગુરુની શ્રદ્ધા કરવી, સદધર્મની શ્રદ્ધા કરવી, એને આસ્તિક્ય ગુણ કહેવામાં આવે. અને હવે નિશ્ચય નહીંથી કહે છે આત્મન શુદ્ધિ માત્રમ સ્યા. થોડું ટેકનિકલ છે. આત્મા સાથે લાગેલા દર્શન મોહની કર્મની 7 પેટા પ્રકૃતિઓનો અભાવ થવાથી આત્મામાં જે કાયમ પ્યોર સ્ટેટ બની રહે, વિશુદ્ધિ બની રહે, શુદ્ધ ભાવ બન્યો રહે, લબ્ધ્યાત્મક અનુભૂતિ બની રહે, તેને ભગવાન આત્મશુદ્ધિ કહે છે. ફરી આપણા આત્મા સાથે અનંત કર્મો લાગેલા છે. તેમનો રાજા મોહની છે. એ મોહનીના 2 વિભાગ છે, દર્શન મોહની ને ચારિત્ર મોહની. એ દર્શન મોહનીની 7 પેટા પ્રકૃતિ છે. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ અને સંયુક્ત મોહની, મિશ્ર મોહની અને મિથ્યાત્વ મોહની. આ 7 ચોર આપણા ઘરમાંથી કાઢી મૂકીએ તો આપણું ઘર નિશ્ચિંત થઈ જાય. આ તેને આત્મશુદ્ધિ કહેવામાં આવે છે. આપણા ઘરમાંથી ચોરને કાઢી નાખીએ, વીંછીને કાઢી નાખીએ, સાપને કાઢી નાખીએ, ગડબડને કાઢી નાખીએ. દિવાળીમાં તમે બધું કચરો કાઢી નાખો છો ને, આમ બધું ઉપરથી નીચેથી બધું, કે થોડો કચરો રાખો, ગંદકી થોડી રાખો દિવાળીમાં. એમાં આપણા આત્મામાંથી આ બધો જે કચરો, આત્માના દર્શનને આવૃત કરનારો જે કચરો, એ બધું કાઢી નાખીએ. આ એને આત્મશુદ્ધિ કહેવામાં. આત્મા કથનચિત ચોખ્ખો ચણાક થઈ જાય, એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. એને
આત્મશુદ્ધિ કહેવામાં આવે. એ માટે પ્રોસિજર જે છે, આવી આત્મશુદ્ધિ, આવું આત્મદર્શન, આવો સહજાનંદ પ્રાપ્ત કરવા માટેની વિધિ શ્રી ગુરુ કહે છે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અવલંબનથી. અહીં પત્રાંક 751 ના માધ્યમથી પહેલું શું કરવું જોઈએ? આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકેત કહ્યું છે. કોઈ મોટા માણસોને આજકાલના જમાનામાં તમારે મળવા જવું હોય તો બહાર, કમ્પાઉન્ડની બહાર એના 2-3 ગુરખા પણ હોય અને એના પર્સનલ અંગરક્ષકો હોય. એ પહેલા તમારું આઈડેન્ટિટી કાર્ડ માંગે. બંગલામાં આવવા માટે નહીં, કમ્પાઉન્ડમાં આવવા માટે. ત્યાં આગળ 1000 ફૂટ દૂરથી તમારું આઈડેન્ટિટી કાર્ડ માંગે છે કે ભાઈ આપ કોણ હૈ, आपको किसको मिलना है, आपको क्यों मिलना है, इत्यादि. એમ આપણે આત્મદર્શન લેવા જઈએ ત્યારે સૌથી પહેલા આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ. આપ્ત એટલે વિશ્વસનીય, ટ્રસ્ટવર્ધી, on whom we can always bank. ટ્રસ્ટવર્ધી આપ્ત પુરુષ, 18 દોષથી રહિત, સર્વ પ્રકારે નિર્મળ, જેમનું જ્ઞાન, જેમનો આનંદ છે એવા આપ્ત પુરુષ, અથવા એમની આજ્ઞાએ વર્તતા તેવા બીજા પણ આપ્ત પુરુષ છે. એ વાત આપણને અમૂલ્ય તત્વ વિચારમાં ખાસ ઇન્સિસ્ટ કરી છે છેલ્લી કડીમાં. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. રે આત્મતારો, આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચન ને હૃદયે લખો. સર્વાત્મમાં સમ દ્રષ્ટિ જો આ વચન ને હૃદયે લખો. અહીં હૃદયે લખવાનું છે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, સાચી શ્રદ્ધા, અંતરંગ શ્રદ્ધા, ધાકડે ધાકડ માનવા, સર્વ પ્રકારે પ્રભુની વાત સાચી છે એવું આપણા આત્માને ધીમે ધીમે મનાવવું. એને બ્લાઇન્ડ ફેથ કહેતા નથી. હો એ સાહેબ તમે જૂના જમાનાના લાગો છો. These are the days of modern logic. What you can prove by logic, that alone we will accept. That which you cannot prove by logic, we are not going to accept. એમ તું કહે છે ને પ્રભુ. ભાઈ, લોજિક ના 2 પ્રકાર, એક ઇલોજિક અને એક ટ્રુ લોજિક. ઇલોજિક નું નામ છે કુયુક્તિ, જે તારા જીવનમાં અત્યારે મુખ્ય પડે, અને લોજિક નું નામ છે સુયુક્તિ. અને સુયુક્તિને ધારણ કરવાથી તરત આત્મદર્શન થાય. એનું બીજું નામ સુમતિ છે. મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં એટલા માટે આનંદગંજી કહે છે હું એનો સ્વીકાર કરું છું. તું કહે છે ને લોજિક લોજિક લોજિક, આનંદગંજી કહે છે અમે લોજિકને આત્મસાત કરીએ. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શુંગાઢી, મિથ્યામતી અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. ઓ મલ્લીજીન એ અબ શોભા સારી, ઓ મલ્લીજીન
એ અબ શોભા સારી. શું કે છે આનંદજી? પેલી કુયુક્તિ છે ને, ઇલોજિક, એ ઇલોજિક ને અમે રજા આપી દીધી છે. અમારા જીવનમાં ઇલોજિક નો કોઈ, અમારા જીવનમાં એને સ્થાન, અમે તો સુયુક્તિ, સુમતિ એની સાથે સગાઈ કીધી છે. ભગવાન જેટલું બની શકે તેટલું તો આપણને સુયુક્તિથી સમજાવે છે, પણ એકલી યુક્તિથી આત્મા ન મળે. એકલી યુક્તિથી આત્મા ન મળે. દુનિયામાં તમારો વ્યવહાર પણ વિશ્વાસ ઉપર ચાલે છે. દરેક વસ્તુની ક્વેશ્ચનિંગ હોય. મમ્મી કે પપ્પાને પૂછે, હું તમારો જ બાબો છું, હું તમારો જ બાબુ છું, કે મને દત્તક લીધો, હું તમારો જ બાબો છું? શી ખબર? તમે પુરવાર કરી આપો કે હું તમારો બાબો છું. ભાઈ, તારા કાકાને પૂછ, તારા મોટા ભાઈને પૂછ, તારા બીજા સગાવાલાને પૂછ. આ આપણા સગાવાલા કોણ? ભગવાન તીર્થંકર, તે આપણા માતા પિતા. અને આપણા સગાવાલા તે કોણ? સગા હમારા સંત હૈ શિર પર સર્જનહાર. સગા હમારા સંત હૈ શિર પર સર્જનહાર. માટે અહીંયા કહે છે, ભગવાને કહ્યું તે પૂર્ણ યુક્તિથી કહ્યું છે. પ્રભુ, ગુરુગમથી ધીરે ધીરે સમજવું. ભગવાન કહે છે કે આપણે આત્મા છીએ, તો આપણે આત્મા છીએ માટે ભગવાન એમ કહે છે કે આપણે આત્મા છીએ. આપણે આત્મા નથી તોય ભગવાન આપણને ઠોકી બેસાડવા માંગે છે કે આપણે આત્મા છીએ. એમ છે પ્રભુ? ભગવાનને કાંઈ પણ ઈચ્છા. ભગવાન તો કહે, હે ભાઈ, તું તારું સ્વરૂપ સ્વીકારે તો તને પરમાનંદની, પરમ શાંતિની, ટેન્શન રહિત તું થઈ જાય, તું ફિયરલેસ થઈ જાય. તને અંતરમાં એ સર્વાંગ સમાધાન થાય, અટર સેટાઇટીનો અનુભવ થાય. માટે ભગવાન આપણને કહે છે, ભાઈ, તું મારા સ્વામીની વાત સ્વીકાર. શ્રી ગુરુ કહે છે, મારા સ્વામીની વાત તું સ્વીકાર. સ્વીકાર સ્વીકાર એટલે એકદમ કહીએ એમને માની લેવું એમ નહીં. વિચાર, વિચાર કર, વિચાર તો પા. કર વિચાર તો પા. તો પહેલી વાત કહે છે, આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, એટલે ભગવાને કહેલા તત્વની શ્રદ્ધા સમજવી અને પછી સમજીને તે તત્વની શ્રદ્ધા કરવી. પ્રયોજનભૂત તત્વ તો પરીક્ષા પ્રધાની થઈ અને તેના સારા સારનો, સત્યાસત્યનો વિવેક કરી અને પછી સ્વીકારવો. ભગવાન ઇઝ the supreme commander of the science of logic. Bhagavan is the supreme commander of the science of logic. ન્યાયના સર્વોત્કૃષ્ટ પુરસ્કર્તા તે સર્વજ્ઞ ભગવાન. તેઓ જે પણ કંઈ કહે છે તે પૂર્ણ યુક્તિથી કહે છે, પણ તેને સમજવા માટે આપણી પાત્રતા જોઈએ. વળી આપણી પાત્રતા ઓછી છે, માટે સત્પુરુષનો, સત્સંગનો સમાગમ કરવો જોઈએ. તો ધીમે 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 સમજાય. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે, અને તે બોધ બીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય. આપ્ત પુરુષના વચનની પ્રતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ. આણાએ ધમ્મો, આણાએ તપ. ભગવાને આપણને જે આજ્ઞા કરી છે તે આપણે સમજવી, જાણવી, શ્રદ્ધવી અને જીવનમાં ઉતારવી, તો હર પ્રકારે આપણું કલ્યાણ થશે. દુનિયામાં એવું માનવામાં આવે છે,
સાહેબ આપણે ધર્મ કરીએ ને તો આપણા પૈસા જતા રહે, પછી આપણે ઘરમાં વિખવાદ થાય, પછી આપણા દીકરા આપણને રાખે નહીં. એવું ન થાય માં. ઘરમાં ધર્મ કરે તો શું થાય? ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન. ધર્મ કરે તો સર્વ પ્રકારની સંપત્તિ તને મળે. આ દુનિયામાં તો અત્યારે એવી સંપત્તિ છે જ નહીં, કારણ કે અત્યારે અહીંયા વિશિષ્ટ પુણ્યશાળી જીવોનો ઉત્પાદ થતો. અત્યારે અહીંયા તો કોણ દુનિયામાં શ્રીમંત કહેવામાં આવે છે? 99% શ્રીમંતોને પાપાનુબંધી પુણ્યનો ઉદય છે. પણ એ વિષય જુદો છે, અત્યારે લેવો નથી. વર્તમાન દુનિયા જે આ બાજુ લોસ એન્જલિસ થી પેલી બાજુ ટોક્યો સુધી છે, એમાં જે શ્રીમંત કહેવાય છે 25-50 અબજ કે 100 અબજ કે 200-500 અબજ કે 1000 અબજ જેની પાસે હોય એ શ્રીમંત મનાય છે. એમના માટે એ લોકોને પાપાનુબંધી પુણ્યનો ઉદય છે. મોટા વાત 1% એવા હશે કે જેને સામાન્ય પુણ્યનો ઉદય. ગહન વાત છે, પણ વિષયાંતર આપણે કરવું એનું પણ લોજિકથી સમજાવી શકાય એમ છે. પણ અત્યારે તો આપણે આજ્ઞાની અપૂર્વ રુચિરૂ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂ ગૌતમ સ્વામી જેવા બની જવું જોઈએ. મહાવીર પ્રભુ કહે કહત, ભગવાન જે કહે છે તે ગૌતમ સ્વામી તત્કાળ સ્વીકારે. ગૌતમ સ્વામીનું જ્ઞાન તમારા કરતા કમ સે કમ કરોડ ગણું તો હતું. ગૌતમ સ્વામીનું જ્ઞાન સામાન્ય વર્તમાન કહેવાતા બુદ્ધિવાદી મનુષ્ય જેનો આઈક્યુ 140 ગણવામાં આવે છે, જેને જીનિયસ ગણવામાં આવે છે, એના કરતા કરોડ ગણું હતું. એ કેવી રીતે? પુરવાર કરો. મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યય 4 જ્ઞાનના ધારણ કરનારા હતા. વળી મનઃપર્યય જ્ઞાન અને અવધિ જ્ઞાન એમના પરમ અવધિ જ્ઞાન અને વિપુલ મતિ એ એના ભેદ છે. એમના 500 તો શિષ્યો હતા, અબજો શ્લોક એમને મોઢે હતા. અત્યારે તમને 1 લાખ શ્લોક યાદ છે? કેન યુ મેમોરાઇઝ 100,000 things at a time? Have you stored in your brain 100,000 facts? કદાચ ડિફિકલ્ટ છે, પણ તોય ગૌતમ સ્વામી આપણને આપણા PhD નું, ડીલિટનું, FRCS નું, FCA નું અભિમાન છે. હું 12 ભાષાઓ જાણું છું, મેં આટલા શાસ્ત્રો લખ્યા છે, એનું અભિમાન છે. પરંતુ ગૌતમ સ્વામીના જ્ઞાનને જાણ્યું નથી. એટલે એવા ગૌતમ સ્વામી પ્રભુના ચરણે રહીને કહે છે, પ્રભુ આપની જે આજ્ઞા હોય તે મારે પાળવી, મારે મારા આત્માનું પરમ કલ્યાણ કરવું. આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકેત કહ્યું છે. સહેજ અઘરું આવે આગળ જાય તો. આપણને ગમે એવું નહીં કરવાનું, આપણને ગમે એવું મોક્ષ માર્ગમાં નહીં કરવાનું, પણ ન ગમે એવું થોડું કરવાનું. પાપડ, ચટણી, રાયતા ખાવાની બહુ મજા આવે, પણ એ મજા ઓછી કરવાની. દાળ ભાત, રોટલી, શાક, સલાડ, છાશ એવું બધું લેવાનું. કોક વાર ભાઈ તમારે અઠવાડિયે 1 વાર એમને મીઠી મીઠાઈ બનાવી આપવી, પણ સાદી હો. કેરીનો રસ અથવા હાફૂસ કેરી. બહુ ખાવાની મજા આવે તો પછી આત્મદર્શન થાય. શું થાય? નિદ્રાનું દર્શન થાય. બહુ સારું ખાય તો શું થાય? થોડોક વખતમાં મહાસમાધિમાં ચાલ્યો જા. સ્વચ્છંદ નિરોધ પણ એક બાબતમાં નહીં, ખાવાની બાબતમાં નહીં. The simplicity in our life should cover
all the aspects of our life. The simplicity in our life should cover all the aspects of our life. ચોટીથી એડી સુધી એવું હિન્દીમાં કહે છે. આપણે લાઈફ ટાઈમ શેફર્ડ કે લાઈફ ટાઈમ પાર્કર જ વાપરવી એવી જરૂર નથી. આપણો કાંસકો 100 રૂપિયાનો જ હોવો જોઈએ એવી જરૂર નથી. આપણા કપડા 700 રૂપિયા મીટર વારના કપડા વાળા જ હોવા જોઈએ એવી જરૂર નથી. સામાન્યપણે કોઈને સેલ્સમેનનું કામ હોય તો જુદી વાત છે, તમારે પ્રોફેશનલી એવું કરવું પડે. અથવા તમારે કંઈ ફોરેન કોલેબોરેશન માટે તમે જાઓ તો તમારા ત્યાં ફોરેન કોલેબોરેટરને ત્યાં જરા તમારે અપ ટુ ડેટ થઈને જવું પડે. પણ એ કંઈ તમારો ચોઇસ નથી, એ તો તમારે ત્યાં આગળ તેમ કરવું પડે. Simplicity in our life should cover all the aspects of our life. But સ્વચ્છંદ નિરોધપણે આપણને મનમાં ફાવે તેમ કરવું એનું નામ સ્વચ્છંદ. અને મનમાં ફાવે તેમ નહીં કરતા શ્રી ગુરુએ જે સમયે ભક્તિ કહી તો ભક્તિ કરવી, વાંચન કહ્યું તો વાંચન કરવું, ધર્મ વાર્તા કહી તો ધર્મ વાર્તા કરવી, ભગવાનની પૂજા કહી હોય તો ભગવાનની પૂજા કરવી, મુમુક્ષુઓની સેવા કરવા કહી હોય તો મુમુક્ષુઓની સેવા કરવી, ધ્યાન કરવાનું હોય તો ધ્યાન કરવું. જે આજ્ઞા ગુરુદેવે કરી હોય તે આજ્ઞા ઉપયોગપૂર્વક આત્માના લક્ષ્યપૂર્વક કરવી, તેને અહીં જ્ઞાની પુરુષો સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકેત કહ્યું છે. ભક્તિનો અર્થ અહીં આજ્ઞા પાલન એવો છે. ભક્તિ એટલે દુનિયામાં લોકો એવું માને છે કે આપણે એમ કે હાર્મોનિયમ કે તબલા વગાડીએ ને બહુ સારા સારા રાગથી ગઈએ એનું નામ ભક્તિ. ભાઈ, એ તો ભક્તિનું બાહ્ય સ્વરૂપ. ભક્તિ એટલે શું એ કહી અને સમાપ્તિ અવસરમાં. ભક્તિ એટલે શું? ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ surrender towards the divine. Total, unilateral, unconditional, enlightened surrender towards the divine is known as true devotion. એ જેને પ્રાપ્ત થાય તે પોતે જ પરમાત્મા થઈ જાય. આવી ભક્તિ આપણા જીવનમાં પ્રગટે તો આપણે પોતે જ પરમાત્મા થઈ જઈએ. આપણને એ પ્રાપ્ત થવા માટે આત્મદર્શન પ્રાપ્ત થાવ, આપણે ભગવાનના કહેલા માર્ગે ચાલીએ અને એ રીતે જલ્દીથી આત્મદર્શન પામી અને આ મનુષ્ય ભવને સફળ કરીએ. કારણ કે બીજો કોઈ પણ ઉપાય છે, બીજો કોઈ પણ ઉપાય છે. માટે આત્મદર્શન પ્રાપ્ત કરવું એવો વિવેકી મનુષ્યોએ નિશ્ચય કર્યો. સુખ ધોમયનંત સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાન મહે પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જય. મહાવીર સ્વામી ભગવાન કી, સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકના નાથ કી. અડધી મિનિટ મૌન રાખીએ, પરમાત્માનું સ્મરણ કરી લઈએ.
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.